અમે નક્કી કર્યું એક્ટિવા લેવી તો લઈ લેવાનું હોય, પછી વિચારવાનું ન હોય. અત્યારે લખાઈ દઈ પછી લઈ જવું મોડેક થી, બરોબર. હવે જોઈ લઈ કઈ લેવી આમાંથી. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. સવારના વાગ્યા છે ભાઈ 11:30. આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે. મમ્મી અહીંયા બેઠા છે, માડી અહીંયા બેઠા, એ બધાને બહાર જમવા જવાનું, આને જવાનું. અને વિમલડોન સવારના પોરમાં આવી ગયો હે. એટલે ક્યાં જવું છે? સુરત થી મહેમાન આવ્યા છે. મહેમાન ને મળતા આવીને મહેમાન ને હાસવા દો ને ભાઈ. આપણે સુરત ગયા હતા, આપણને હાસવા હતા, હાસવા પડે ને, વ્યવહાર બને છે કાયદે છે. જાતા હતા આપણે જસર રોડ ને રસ્તામાં બે કલેજા મળી ગયા. આમ જો સંજો એ લે દીવલો મહાદેવ શું છે તમારે? આ બધી પેળો બંધ કરવાની છે કે લે સુરત ના મહેમાન બધા આવી ગયા છે. આપડે રાકેશભાઈ આવ્યા સુરત થી મોજમાં હોય ને. તમે પાન ખવડાવી દીધા ધર્મેશભાઈ. આને તો ઓળખતા દેશો, ધવલ હગર આપણે કુંડલા ના છે. આ ભાઈ બન હારે આવ્યા છે. અને આપણે વિમલ ડોન છો સામે બે. અહીંયા આવ્યું હોય તડકો ભલ લાગતો. હાલો તો ફોટા પાડવા ને. પાન કેવું લાગ્યું? પાન તો કઈ કેવા પાન નું તું રેવા દે ભાઈ. પાન બધાને ખોડલ નું પાન ખવડાવી દીધું. બધા કે શક્કર આવવા મીઠા. હવે ફોટા પાડ લઈને રામાધણી ની નંબર પ્લેટ ચડાવી દી. હાલે તો ઓલા ચડાવી જાય રામાધણી. હો ભાઈ લાગે તો ધીર, બાકી જય રામાપીર ચડાવો. હાલો રાખલા કાઢો ઓલું. હાલો સિસ્ટમ છે આમાં. શિફ્ટ વાળી કાઢ દે ઓલી સાઈડ વાળી ખોટી કાઢ દે. લે રે ભાઈ કાઢ દે ભાઈ. આ જે કરો કઈ આ ખોટી કાઢ લે. લાગતો લાઈટ નંબર પ્લેટ નો તોડતો હો ભાઈ. આ કરશે આજકાલમાં નોખું. હાલો નીકળી ગયું. હાલો ઓકે. જો આ રીતે નીકળી જાય. બતાવી તો રાખલા. આ રીતે નીકળી રાખવી પડે. બે રાખવી પડે. જો આ રીતે બધી સડી હોત જાય. જો રામાધણી વાળી સડી ગઈ. હાલો ફાડો ફોટા. હવે હાલો ફોટા બંધ કરી દઉં. હાલ ઉષા નથી આવતા ફોટામાં. કાંઈ એક નથી પડ્યો. મેં ખોટો નથી કેતો. એ કોઈ નથી પડ્યો ફોટો. એ કાલ ના છે ફોટા. નથી સંભળાવા. આપણે છે ને ભાઈ પાછા આવી જશે ઘરે. અને પલટીના ને કાઢી લીધી છે બહાર. પલટીના ને લઈને જવું છે અહીંથી. પેલા સુજલના ઘરે જવું છે. કેવલના ઘરે ને કેવલને લઈને જવું છે. પછી અમારે બધાને બહાર ભાઈબંધ ને જમવા. કેમ કે આજ ઘરે ખાવાનો મૂડ નહોતો. એટલી બધી ભૂખે નહોતી. મેં કીધું બહાર ખાતા આવી સરખું ખવાઈ જાય, બરોબર ને. પલટીના ને લઈને આવી જાય સુજલના ઘરે અને લેવા. હાલે હાવ દોડ હમણાં હાલી ગયું છો. બાકી માર્કેટમાં જમવા જવું ને બહાર આને કેવું છે ખબર ને? ઘરે ભાઈ બીજ નું બધાને જમવાનું કીધું હોય છે ને. ફોન કર્યો મેં કીધું હાલ બહાર જમવા. ઈ નો રહી ઘરે કા ભાઈ બંધ કે એટલે આવવું પડે. નહીં તો ખબર છે પછી શું થાય નહીં આવવું પડે. હા કેવલ ને એના ઘરેથી ક્યાં આવ્યા અને આવી ગયા જમવા. શું જમવું છે? પોં ભાજી મગાવી લીધી. પોં ભાજી હાલો દાબીએ સાદું સિમ્પલ. હું ઓલું ગોટા થાય પછી કા હા હાલે હાલ ચાલુ કરો. હાલો બહુ વાતું ન કરાય. સાહેબ મગાવી લીધી. સાયલા નથી આવી ગલાસ છે. બબે સાયલા સાહેબ પીને કટાઈ ચડે. ગલાસ થી ન ચડે. સમી કાઢવી લીધું છે ભાઈ અમે. અને હવે છે ને ગાડી જોવા જાય. ગાડી લેવી કા હાલતા ને ચાલતા હાલા લેવું છે બધું. ઓટકાર આવે નકરા. બહુ ખવાઈ ગયું નહીં? બહુ ખવાઈ ગયું ને. કઈ ગાડી લેવીશ? એક્ટિવા લેવી છે. હાલો તઈ એક્ટિવા લઈ નાખ છે. અમારું આવું હાલતા ગમે લઈ લેવાનું. પૈસાની ખોટ છે કે ઓલા કાંઈ નહીં, જરાય નહીં. અમે નક્કી કર્યું એક્ટિવા લેવી તો લઈ લેવાનું હોય, પછી વિચારવાનું ન હોય. અત્યારે લખાઈ દઈ પછી લઈ જવું મોડેક થી, બરોબર. હવે જોઈ લઈ કઈ લેવી આમાંથી. શું મિત્રો તમે પણ અમારી આમ પ્રમોશન કરીને રોજના 10 થી 15 હજાર કમાવા માંગો છો તો માગો, કમાવ. અમારે શું વાંધો? કા કમાવ. અમે આવું કરીએ પણ ન કરાય બીજાને. નો થાય જ નહીં. અમે ખાલી પ્રમોશન જ કરવી. કા ઈ દેખાય નહીં. હાઈડ પ્રમોશન હોય અમારે. હા બાયો ની લિંક માં વ્યૂ દઉં. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખવાની. બીજી કઈ લિંક જ ન આવે. આવતું જ નથી. સીધા ફટાકા કરવા વાળા રહી. હવે ક્યાં જસરોડે જવું? પેટ ફૂલ થઈ ગયું. શું બહુ વધારે. કાલે સાંજે ખાધું ને ગોટો થઈ ગયો તો પેટમાં હસોડો. શું હાલત હતી સુધર? હે લાગ્યા જ રાખે ને. આમ જો તો મને બતાય તો કેવોક લાગુ છું. જો
ઓહો આલોક મહેતા હોય જોઈ લે કઈ રે પોગી ગયા છે ભાઈ. હવે ઘડીક છે ને આપણે આરામ બારામ કરી લઈ અને પછી જવું છે આજ રીલ શૂટ કરવા. ઘડીક આરામ કરી લઈ 1-1.5 કલાક તો સારું રહે. શરીરને આરામ દઈ દઈને થોડો ઘણો આરામ કર્યો ભાઈ બહુ કર્યો. વાગી ગયા કેટલા ખબર? આમ જોવો તમે 4 વાગી ગયા છે. આપણે 2:30 વાગે આવ્યા હતા 4 વાગી ગયા. હવે છે ને જવું છે આપણે દાદાને મૂકવા. કેમ રહે એને જવાનું છે કથામાં, તો દાદાને મૂકતા આવીએ આપણે અને પાછા ઘેરે. પલટીના લઈને દાદાને મૂકવા આવી ગયા. સારું હાલો દાદા, જય માતાજી. દાદાને આપણે ઉતારીને આવી ગયા ઘેરે અને અત્યારે છે ને આમ જો આપણો વ્લોગ જોવે છે ગુડુબેન, મમ્મી અને બા અહીંથી વ્લોગ જોવે છે. જો હવે છે ને ભાઈ વાતાવરણ સારું થઈ ગયું છે. આમ જોવો સારે બધું તડકો વયો ગયો છે, તો પલટીનાને કાઢીએ અને જવું છે હવે આપણે રીલ શૂટિંગ માટે. ગામમાં ફૂલ ટ્રાફિક છે. આમ જોવો ખરા, હમણાંથી કુંડલામાં ટ્રાફિક થઈ જાય કેમ કે હમણાં કુંડલાનું માર્કેટ આવ્યું છે ને, એટલે જોવો સારે બધું ગાડીયું નકરી. જવું ક્યાં આમાં? હવે પલટીના ઉડાડી રીલ ઉતારી નાખી છે ને. હવે છે ને રીલ ઉતારવામાં બહુ મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું, તોય જેમ તેમ ઉતારી લીધી. બરોબર ને? ફોકસ કેવું થાય? ફોકસ સારું થાય. 15 પ્રો હોય થાય જ ને ભાઈ. ઓલી હાસી ને એક્ટિવાનું શું છું લખાઈ દીધી કે? ઓકે કરો. હા તો વાંધો નહીં, લખાઈ દીધી. કાલ લેવા જવાનું. કાલ લેવા જવાની છે. હવે નીકળીએ. જમવાનું બની ગયું છે ને, હવે જમવા બેહું. જમવામાં શું છે? બુંદી ગાંઠિયા. ના એલા ભાઈ, બુંદી ગાંઠિયા નથી. શું છે મમ્મી? આંકોટ ને પ્રસાદ. એ પ્રસાદી છે ને. જમવામાં છે ભીંડાનું શાક છે, આ છે ભાખરી અને શું છે બીજું? ગોળગી છે. છાશ છે બબે સાઈડ્યા. જમી કાઢવી લીધું છે ને. આપણે આવ્યા છીએ તુષારના ઘરે. દિવ્યેશ ની ગાડી લઈને આવ્યા છીએ. દિવ્યેશ અને હું આવ્યા છીએ. હવે તુષારને બોલાવી અને અમારે ડિસ્કસ કરવાનું છે થોડુંક વિડીયોનું. આપણે છે ને વિડીયો શૂટ કરવાનું છે ને, એનું ડિસ્કસ કરી નાખ્યું છે. અને કેટલા વાગ્યા ખબર? અમે બેઠા હતા બાય પાસે, બધા વાગી ગયા છે. આમ જોવો કેટલા તો 11:36 થઈ છે. તુષારે છે, દિવ્યેશ છે. આને નીંદર આવે છે. આને તો મગજની દહીં નાખી ખા તુષલા. મારે અત્યારે કઈ બોલવું નથી. આને કેટલા ખ્યાલ કર્યા. આને 8 વાગે ભેગા થઈ જાય. હા સવાર 8 વાગે. ધડાકો ના ભાઈ, ધડાકો કરવાનો ફાઇનલ છે. લાગશે વાર આવશે મજા. બરોબર, થોડોક લોચો થઈ ગયો તો હોય છે. લોચો સોલ્વ કરી નાખ્યો છે એટલે તમે ત્રણેય ભેગા થયા હતા. લોચો બહુ લાંબો થઈ ગયો પણ લોચો સોલ્વ થઈ ગયો છે. કાંઈ ન બોલતો હવે અમારા ગાડી લઈને જવું છે ઘર બાજુ. નીકળીએ. દિવ્યેશ આવી ગયો ઘરે મૂકવા. મહાદેવર હાણી થઈ ગઈ હાણી. એમને આ બધું અત્યારે છે શિયાળો આવ્યો ને, ધૂળ ઉડીને કેમ કે ધૂળ મારે હોઠ બહુ ફાટી જાય. હોઠ ફાટી જાય ને એટલે તમે વાઇસલેટ સોપડતા ના હોય, નકરું રખડા રાખતા હોય. ના એલા વાઇસલેટ ના 2 ડબ્બા ખાલી કરી નાખ્યા. એવું કર્યું? હા તો ઘી સોપડી છે. ઘી સોપડી, વાઇસલેટ સોપડી, ઓલી શું કેવાય ટ્યુબુ સોપડી, બોરો પ્લસ સોપડી, તોય કાંઈ ફેર નથી પડતો. તો તાર હોઠમાં ખામી છે. હોઠમાં ખામી નહીં. આ મોડા લગીને ઉજાગરા કરો ને. મારી મમ્મી એમ કે મોડે લગી જાગો ને એટલે કે હોઠ ફાટી જાય, ચામડી ફાટી જાય એમ કહેતા મારી મમ્મી. એવું સુધી જાગું છું એટલે જ તે. એ અમુક ને જ થાય, અમુક ને પ્રોબ્લેમ હોય ને લોહી. મારે પછી ઓઇલી સ્કિન છે, તારે ઓઇલી સ્કિન નથી. બધું એટલે કેટલી ઓઇલી છે, બહુ ઓઇલી સ્કિન છે. અહીંયા તેલ નીકળે, અડધો ડબ્બો ખાલી કરી નાખવી તેલનો. એટલે અડધો ડબ્બો ભરી લેવી તેલનો. સારું હાલો તો કાલે વિડીયો શૂટ કરવા જવાનું છે. કાલે વિડીયો શૂટ કરવા જવાનું છે. એ પણ નથી કહેવાનું તમને. કઈ કહેવાનું નથી, બધું ધમાકામાં છે. થોડોક લોસો થઈ ગયો તો. બહુ મોટો હતો ને કાલ લોસો? બહુ મોટો નહીં, નાનો નહીં, મીડિયમ હતો. તો વાંધો નહીં. તો હાલો હવે કાલનો વ્લોગ છે ને ઇન્ટરેસ્ટિંગ થવાનો થોડો ઘણો, તમને મજા આવશે. આ વ્લોગને આયોજન કરી દીધો કેવું સારા મળ્યું રહે. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.